12 એપ્રિલના રોજ યોજાનાર નગર નાગરિક બેંકની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. દી પાદરા નગર નાગરિક સહકારી બેંકની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાનાર છે. આગામી 12 એપ્રિલના રોજ પાદરાના ઝેન સ્કૂલ ખાતે ચૂંટણી યોજાશે, જે માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી 12 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી માટે દી પાદરા નગર નાગરિક સહકારી બેંકના વ્યવસ્થાપક મંડળના 15 બેઠકો માટે 30 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. તારીખ 19 અને 20 માર્ચ દરમિયાન નગર નાગરિક બેંકમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે, જેના ભાગરૂપે ગુરુવારના રોજ કેટલાક યુવા ઉમેદવારોએ પાદરા નગર નાગરિક સહકારી બેંકમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે આવતીકાલે એટલે 20 માર્ચના રોજ ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ હોવાથી અન્ય ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી શકે છે. ઉમેદવારી પત્ર ચકાસણી 23 માર્ચના રોજ યોજાશે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 25 માર્ચ હોવાથી ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. હાલની સ્થિતિ જોતા અને ફોર્મ વિતરણ તરફ નજર કરતા ચૂંટણી બિનહરીફ થાય તેવા કોઈ સંકેતો દેખતા નથી. જો કે ગુરુવારે યુવા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ ખરાખરીનો જંગ જામશે. ગુરુવારે યુવા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી. પાદરા નગર નાગરિક બેંકની ચૂંટણી હોય આજરોજ મેં અને હાર્દિક વિનોદચંદ્ર વૈદ્ય ભૈલું મારા ભાઈએ અમે બે ઉમેદવારી નોંધાવી છે. સાથે સાથે નિલેશભાઈ, એમના ધર્મપત્ની નિમિષાબેને અને પરિમલભાઈ પટેલે અમે 4 જણાએ આજે ઉમેદવારી નોંધાવી છે અને અપક્ષ તરફી ઉમેદવારી આજે અમે નોંધાવી છે. વિકાસનામાં કોઈ જે બેંકોએ ખોટા કેસો કરેલા હોય એની અમને બહુ જાણ થઈ હતી અને ગત ચૂંટણીમાં પણ અમે ઝંપલાવ્યું હતું, જેમાં સંજયભાઈ પટેલ વિજેતા થયા હતા અમારા ઉમેદવાર. અને આજે પણ અમે બેંકના વિકાસને લઈને અને બેંકમાં જે ખાતા બંધ પડી રહેલા છે અને આગળ જે એનો વિકાસ થાય એના માટે ખાસ તો અમારી એવી છે કે જે ખોટા કેસો ના થાય. હમણાં તાજેતરમાં 2-3 ખોટા કેસો થયા હતા. એ ખોટા કેસોને લઈને જ અમે તો આજે ઉમેદવારી કરીએ છીએ અને બીજા બેંકને આગળ વધારવામાં અમે ઉમેદવારી કરી રહ્યા છે. હવે પાદરા નગર નાગરિક સહકારી બેંક તેઓની ચૂંટણી પ્રસંગમાં 14/3/2025થી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધિ આપ્યા પછી 13 તારીખ પછીની જે પ્રક્રિયા થઈ છે એમાં કુલ 30 ફોર્મ વિતરણ કરવામાં આવેલા છે 2 દિવસના ટાઈમગાળામાં. અને હવે પછી ફોર્મ પરત લેવાની પ્રક્રિયા આજરોજ ચાલુ થઈ છે. એ પ્રક્રિયાની અંદર 5 ફોર્મ ભરાઈને પાછા આવેલા છે, ડિપોઝિટ ભરવામાં આવેલી છે. કઈ તારીખે ચૂંટણી યોજાશે? કેટલી બેઠકો માટે કેટલા ઉમેદવારો છે? ચૂંટણી 15 બેઠકો માટેની છે. જે કમિટીની છે તે 15 ઉમેદવારો છે અને ચૂંટણીની તારીખ 12/4/2026ના રોજ સવારના 8 વાગ્યાથી તે સાંજના 5 વાગ્યા સુધીના સમયમાં ચૂંટણી પ્રક્રિયા રહેશે. મતગણતરી 13 તારીખના દિવસ.